જય શ્રી કૃષ્ણ બાળકો. આજની આપણી વાર્તાનું નામ છે નીલવનની 4 જાદુઈ ચાવીઓ અને ચમત્કારી કિલ્લો. ચાલો તો શરૂ કરીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. પહાડો અને ઘનઘોર જંગલોની વચ્ચે અનંતપુર નામનું એક ખૂબ જ સુંદર અને સુખી રાજ્ય હતું. આ રાજ્યમાં એક નાનો છોકરો દેવ અને તેની બહેન અનન્યા રહેતા હતા. અનંતપુરની બરાબર મધ્યમાં એક ભવ્ય જાદુઈ કિલ્લો હતો. આ કિલ્લો એટલે બીજું કંઈ નહીં પણ આપણા માનવ શરીર અને મનનું પ્રતીક. કિલ્લાની અંદર એક મનમણી નામનો ચમકતો હીરો હતો, જે આખા રાજ્યને ઉર્જા, પ્રકાશ અને સુખ આપતો હતો. તેમાં એક દિવસ પડોશી માયાવી નગરીમાંથી તમોગુરુ નામનો એક રાક્ષસ આવ્યો. તેને કિલ્લા પર પોતાના જાદુઈ સ્પેલ ફેંક્યા. આ સ્પેલ એટલે સ્ક્રીન જાળ, જે બાળકોને આખો દિવસ એક જ જગ્યાએ ચોંટાડી રાખે. ઝંકાહાર, કેમિકલ અને ચટાકેદાર ખોરાક, જે મગજને આળસુ બનાવી દે. અને ઘોંઘાટિયું સંગીત, જે મનને શાંત જ ન થવા દે. ધીમે ધીમે અનંતપુરના બધા જ બાળકો અને લોકો સ્ક્રીન અને જંક ફૂડની જાળમાં ફસાઈ ગયા. પરિણામે મનમણીનો પ્રકાશ ઝાંખો પડવા લાગ્યો. કિલ્લાના દરવાજા કાટ ખાવા લાગ્યા અને આખા રાજ્યમાં એકલતા અને ચીડિયાપણું છવાઈ ગયું. દેવ અને અનન્યા થોડા સમજુ હતા, તેથી તેઓ આ જાળમાંથી બચી ગયા. કિલ્લાને અને મનમણીને બચાવવા માટે તેઓ કિલ્લાના સૌથી શાણા ગુરુદેવ ગુરુ ચાણક્ય પાસે ગયા. ગુરુદેવે કહ્યું, બાળકો, આ કિલ્લો અને મણી ત્યારે જ ફરી ચમકી જશે જ્યારે તમે પ્રકૃતિમાંથી 4 જાદુઈ ચાવીઓ શોધી લાવશો. પણ આ ચાવીઓ મેળવવી સરળ નથી. તમારે તાડન, તપ, સંયમ અને સહનશીલતા નામના 4 પડકારો પાર કરવા પડશે. હવે તો નીકળી પડ્યા અનન્યા અને દેવ. પહેલી ચાવી, તાડન અને અખાડાનું મેદાન. ગુરુદેવના આદેશથી દેવ તાડન નામની પહેલી ચાવી શોધવા નીકળ્યો. તેને જંગલમાં એક મોટો અખાડો મળ્યો. ત્યાં એક મજબૂત શિલ્પકાર પથ્થર પર ટાંકણા મારી રહ્યો હતો. દેવે પૂછ્યું, તમે આ પથ્થરને કેમ વારંવાર મારો છો? તેને દુઃખ નહીં થતું હોય? શિલ્પકારે હસીને કહ્યું, ના બાળ, આ ઘડતરની કળા છે. જ્યારે પથ્થર આ ટાંકણાનો માર સહન કરે છે, ત્યારે જ તે સુંદર મૂર્તિ બને છે. તારે પણ તારી ઉર્જા સાચવવા માટે કઠિન શિસ્ત, રમતગમત અને અખાડાની સાધના કરવી પડશે. દેવે હિંમત દાખવીને કઠિન કસરતો કરી, સૂર્ય નમસ્કાર કર્યા અને શિસ્તને પાળી. અખાડાની માટીમાંથી એક સોનેરી ચાવી પ્રગટી, જે હતી તાડનની ચાવી. બીજી તરફ અનન્યા સંયમની ચાવી શોધવા માટે એક વિશાળ તુલસીના વનમાં ગઈ. ત્યાં જતાં જ તેને માયાવી રાક્ષસના સ્વાદિષ્ટ, ચમકતા અને ચટાકેદાર જંક ફૂડના વૃક્ષો દેખાયા. જંક ફૂડ અનન્યાને લોભાવા લાગ્યું, પરંતુ અનન્યાએ આંખો બંધ કરી અને ગુરુદેવની વાત યાદ કરી. વ્રત અને તપ એટલે જીભના સ્વાદ પર અંકુશ. જે બાળક ખાવાની ઈચ્છા પર કાબૂ રાખે છે, તે જ સોશિયલ મીડિયા અને મોબાઈલના આકર્ષણ સામે ના કહી શકે છે. અનન્યાએ એકાદશીનું વ્રત રાખીને પોતાની જીભ પર સંયમ રાખ્યો. તેને રાક્ષસી આકર્ષણને ફગાવી દીધું અને માત્ર તુલસીના છોડને પ્રેમથી પાણી પાયું. જેવું તેને છોડને પાણી પાયું કે છોડમાંથી એક લીલી ચમકતી ચાવી બહાર આવી, જે હતી સંયમની ચાવી. હવે
ભાઈ બહેન ભેગા થઈને ત્રીજી ચાવી શોધવા સૂર્ય પહાડ પર પહોંચ્યા. ત્યાં એક મોટો અગ્નિ પ્રજ્વલિત હતો. અગ્નિમાંથી અવાજ આવ્યો, હું તપ છું. જેમ સોનું અગ્નિમાં તપે છે તે જ કુંદન બનીને ચમકે છે. શું તમે વિદ્યા અભ્યાસ અને લક્ષ્ય માટે સખત પરિશ્રમ કરવા તૈયાર છો? દેવ અને અનન્યાએ કહ્યું, હા, અમે આળસ છોડીને સતત અભ્યાસ અને મહેનત કરવા તૈયાર છીએ. તેમની દૃઢતા જોઈને અગ્નિમાંથી એક ચમકતી તપની ચાવી બહાર આવી. છેલ્લી ચાવી શોધવા તેઓ પૂનમની રાત્રે એક ખુલ્લા મેદાનમાં ગયા, જ્યાં શીતળ ચંદ્રપ્રકાશ રેલાઈ રહ્યો હતો. ત્યાં ધરતી માતા પ્રગટ થયા. ધરતી માતાએ કહ્યું, બાળકો, સાચી સહનશીલતા મારા જેવી હોવી જોઈએ. હું બધું જ સહન કરીને પણ લોકોને અનાજ અને છાંયો આપું છું. રાત્રે ચંદ્રની શીતળતામાં સમય વિતાવવાથી મન શાંત થાય છે અને વિચારો સ્પષ્ટ થાય છે. બંને જણા થોડીવાર શાંતિથી ચંદ્રના પ્રકાશમાં બેઠા. તેમનું મગજ એકદમ શાંત થયું. મનના બધા જ ઉદ્વેગ શાંત થઈ ગયા. ત્યાં જ આકાશમાંથી ચંદ્રના કિરણો સાથે સહનશીલતાની રૂપેરી ચાવી આવી પહોંચી. 4 ચાવીઓ લઈને બંને ભાઈ બહેન દોડતા કિલ્લે પહોંચ્યા. તેમને 4 ચાવીઓ વડે કિલ્લાના દરવાજા ખોલી નાખ્યા. ગુરુદેવે કહ્યું, હવે છેલ્લો ચમત્કાર બાકી છે. આ કિલ્લાની અંદર રહેલા મનમણીને ફરી શક્તિશાળી બનાવવા માટે નાદ વિજ્ઞાનનો ઉપયોગ કરો. મનમાં તમારા ઈષ્ટદેવનો જાપ કરો અને પવિત્ર ભજન ગાઓ. આખા રાજ્યના બાળકો એકઠા થયા. તેમને પેપ્સી અને જંક ફૂડ છોડીને તાજો અને સાત્વિક આહાર લીધો અને બધાએ એક સાથે મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ શરૂ કર્યો. જેવો નાદ ઘૂંટાયો કે મગજમાં એક અદ્ભુત શાંતિ ચાલુ થઈ ગઈ. રાક્ષસી તમો ગુરુ અને તેની સ્ક્રીન જાળ ક્ષણભરમાં ગાયબ થઈ ગયા. મનમણી પહાડ જેવો અડગ અને ચંદ્ર જેવો શીતળ બનીને ઝગમગવા લાગ્યો. બધા જ બાળકોને સમજાયું કે વ્રત અને સંયમ આપણી શક્તિને વેડફાતી અટકાવવાનો ડેમ છે. સાત્વિક ખોરાક અને નાદ આપણા મગજને તેજસ્વી બનાવે છે અને પ્રકૃતિનું સાનિધ્ય આપણને ક્યારેય એકલા પડવા દેતું નથી. ત્યારથી અનંતપુરના બાળકો દરરોજ રાત્રે સૂતા પહેલાં અને સવારે જાગીને પ્રભુનું નામ જપ કરવા લાગ્યા અને પ્રકૃતિ સાથે પ્રેમથી જીવવા લાગ્યા. ચાલો તો બાળકો, ફરીથી મળીશું નવી સફર સાથે. જય શ્રી કૃષ્ણ.